નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિક્રમભાઈ ઠાકોરના ઘરે મનુ રબારી જોવા મળ્યા છે, રાકેશ બારોટ જોવા મળ્યા છે અને કાજલ મહેરિયા પણ ત્યાં આવી પહોંચ્યા છે। આવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, પણ કાજલ મહેરિયા જોવા નથી મળ્યા। અત્યારે તમે વિડીયોમાં મનુ રબારી અને રાકેશ બારોટ જોવા મળી રહ્યા છે। કાજલ મહેરિયાનો વિડીયો આવશે ત્યારે ફટાફટ મારી ચેનલ પર લાવીને બતાવી દેવામાં આવશે। તો ઘણા બધા કલાકારો આવીને ગતા રહ્યા છે વિક્રમભાઈ ઠાકોરના ઘરે અને નેતાઓ પણ આવી પહોંચ્યા હતા ત્યાં। અને બીજી વાત કહું કે અમુક કલાકારો બાકી છે, ઘણા બધા કલાકારો નામાંકિત કલાકારો આવવાના બાકી છે। તો જેમ આવશે તેમ તેમનો વિડીયો તમારી સાથે લાવવાનો પ્રયત્ન કરતો રહીશ। તો વિક્રમભાઈ ઠાકોરના ઘરે અત્યારે સુધી જે કલાકારો આવ્યા છે તેમનો વિડીયો મારી ચેનલ પર તમને જોવા મળી જશે। તો મનુ રબારી આવી ગયા છે, રાકેશ બારોટ આવી ગયા છે, રોહિત ઠાકોર આવીને ગતા રહ્યા છે, જીગર ઠાકોર આવ્યા છે। આ બધા કલાકારો આવી પહોંચ્યા છે અને નેતા અલ્પેશ ઠાકોર પણ આવીને ગયા છે। તો હજુ ઘણા બધા નામાંકિત કલાકારો બાકી છે, નામ નથી લેતો। જેમ જેમ આવશે વિક્રમભાઈ ઠાકોરના ઘરે તેમ તેમનો વિડીયો તમારી સાથે લાવી દેવામાં અને તમને બતાવી દેવામાં આવશે। તો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી નાખજો, કારણ કે અત્યારે વિક્રમભાઈ ઠાકોરની માતાના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યા છે। તો બીજું કંઈ કહેવા નથી માગતો, પણ વિક્રમભાઈ ઠાકોરની માતા માટે તમે કમેન્ટમાં ઓમ શાંતિ લખી શકો છો। ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરી શકો છો કમેન્ટના માધ્યમથી। જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, આવનાર કલાકારોની માહિતી ફટાફટ મળી જશે તમને। તો સૌથી પહેલા સમાચાર મારી ચેનલ પર આપી દેવામાં આવશે, બતાવી દેવામાં આવશે। તો અત્યારે મનુ રબારી, રાકેશ બારોટ આવીને ગયા છે, એ તમને વિડીયોમાં બતાવી દીધું। તો હજુ ઘણા બધા કલાકારો આવવાના બાકી છે, ત્યારે હું વિડીયો લઈને આવીશ। ત્યાં સુધી રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।